ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો. ગુજરાતમાં આ વર્ષે અતિવૃષ્ટિએ ખેડૂતોને પાયમાલીના આરે પહોંચાડ્યા છે. 20 જિલ્લાઓમાં પાક નુકસાન થયું હોવાથી મુખ્યમંત્રી કૃષિ સહાય પેકેજ યોજના હેઠળ આર્થિક નુકસાનીના વળતર માટે ખેડૂતો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી હતી, જેમાં અત્યાર સુધીમાં રાજ્યમાં 10,68,256 ખેડૂતોએ અરજી કરી. કુલ 32 લાખ ખેડૂતોની સંખ્યાને જોતા આવેલી અરજીની સંખ્યા ખૂબ જ ઓછી છે. સહાય મેળવવામાં ખેડૂતો હાલના તબક્કે નીરસ હોવાનું દેખાઈ રહ્યા છે. જો કે અરજી કરવાની છેલ્લી તારીખ 30 ઓક્ટોબર હોવાથી અરજીની સંખ્યા વધી શકે છે. રાજ્યમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ 1,21,969 અરજીઓ કૃષિ સહાય માટે આવી છે. બીજા ક્રમે રાજકોટમાંથી 1,10,243 અરજીઓ મળી છે, જ્યારે કચ્છમાંથી પણ 1 લાખથી વધુ અરજીઓ આવી ચૂકી છે. તો સૌથી ઓછી અરજી નવસારી જિલ્લામાંથી ફક્ત 427 આવી છે. અતિશય વરસાદને કારણે થયેલા નુકસાન બાદ આશરે 3,700 કરોડનું મુખ્યમંત્રી કૃષિ સહાયનું પેકેજ જાહેર કરાયું હતું, જે માટેની અરજીઓ મંગાવાઈ રહી છે.